હેલ્મેટ ભૂલ્યો ગયા ટૂંક સમયમાં. હેલ્મેટ નો થાય. હેલ્મેટ થી કંટાળા, હેલ્મેટ થી બધા કંટાળા છે કેમ કે આ ઝાઝાદી પછી મળ્યો. થોડીક મજા બગડી ગઈ હતી ને. તમારે કોઈને તો પ્રમોશન કરાવવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ડીએમ કરજો, બરોબર ને. હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે પાર્થ. આઈ હોપ કે તમે બધા ખુશ છો, પણ એકદમ મસ્ત છું, મજામાં છું અને મોજમાં છું. ગુડ મોર્નિંગ. વાગી ગયા છે અત્યારે 11:30. એટલે એમ તો બપોર જેવું થઈ ગયું છે હવે, બરોબર. એક દિવસ વ્લોગ થોડોક લેટ ચાલુ થયો હતો, બરોબર. અને જસ્ટ અત્યારે દુકાને આવ્યો છું, બરોબર. એક કામ હતું તો ગયા છે પપ્પા બહાર ને હું અહીંયા દુકાને બેઠો છું. તો 2-3 પ્રમોશનના વિડીયો શૂટ કર્યા છે, બરોબર. એ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છે ઓલરેડી, બરોબર. જોઈ લેજો. શરૂઆત તો મારી દુકાનથી જ કરી હતી, બરોબર. મારી દુકાનને પ્રમોશનનો ફર્સ્ટ વિડીયો ઉતાર્યો હતો. તમે સ્ટોરીમાં, રીલ્સમાં બેમાં જોયો હશે. બાકી ફોલો ન કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો કરી દેજો, બરોબર. અને બસ 2-3 હજી પ્રમોશનના વિડીયા શૂટ કર્યા હતા, બરોબર. 2-3 આવ્યા હતા વિડીયા, એ કર્યા હતા, બરોબર. અને બાકી તમારે જો કોઈને પ્રમોશનના વિડીયા શૂટ કરાવવા હોય, બરોબર, તો ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો અને મને ડીએમ કરજો, બરોબર. કોઈ શોપ હોય, તમારું કંઈ કામકાજ હોય, ગમે એનું હોય, બરોબર, તો પ્રમોશનનો વિડીયો શૂટ કરી દઈશું, બરોબર. એડિટિંગ કેવું છે એ તમે જોઈ લેજો, બરોબર. મેં જે 2 રીલ્સ મૂકેલી છે, 2 રીલ્સમાં બધું મતલબ છે જ મેન્શન કરેલું જ છે, કઈ રીતે એડિટિંગ કરું છું અને કઈ રીતનું શૂટિંગ કરું છું, બરોબર. એના વ્લોગ નથી લીધા શૂટિંગ કરતા હતા એ વખતે, બરોબર. તારે થોડુંક શૂટિંગ બુટિંગનું કામ હતું તો પછી કાંઈ વ્લોગ નહોતું લીધા, કેમ કે એક ફોનથી જ કરવાનું હોય અને બીજો કંઈ ફોન હતો નહીં. તો બસ એ રીતનું હતું અને એ શૂટ કરીને એડિટ કરીને નાખી દીધા છે ને હજી 2 વિડીયો એડિટ કરવાના છે, તે અત્યારે કરું છું, બરોબર. તો તમારે કોઈને તો પ્રમોશન કરાવવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ડીએમ કરજો, બરોબર. ને કહેજો કઈ જગ્યાએ છે ને બધું, બરોબર. વિડીયો આપણે ઉતારી જવું. તો અત્યારે ફટાફટ એડિટિંગ કરી લો. બસ અત્યારે દુકાને જ આવ્યો હતો, બરોબર. શરૂઆત તો તમારી દુકાનથી કરી હતી કે પેલો વિડીયો બનાવીએ. હવે ધીમે ધીમે થોડાક કોમેડી તો ચાલુ જ રાખશું, પણ ધીમે ધીમે પ્રમોશન પણ ચાલુ કર્યા છે, બરોબર. એટલે કહેજો તમારે કરાવવા હોય તો ગાઈઝ, વાગી ગયા છે અત્યારે 5:45 જેવું થયું છે અને અત્યારે વિડીયો શૂટ કરવા આવ્યા હતા હું ને કૃષાન બે આ રોડે. આજ કંઈક અલગ લોકેશન પકડ્યું છે. કાલ ગાર્ડનમાં ગયા હતા, ત્યાં 2-3 વિડીયો શૂટ કર્યા. આજ પાછા આવ્યા છે. સારું છે, ઉત્તરાયણનો પાછળનો વિસ્તાર છે ને, ત્યાં અત્યારે આવ્યા છીએ. જોવો અત્યારે 2-3 કોન્ટેન્ટ બનાવવાનું બાકી, બસ એ રીતનું હતું. ગાડી બાડી લઈને આવ્યા છીએ. હા, ઝાઝાદી પછી મળ્યો. હા, થોડીક મજા બગડી ગઈ હતી ને પછી હા 2 હમણાં વેચાઈ દીધા તો હા એ થોડોક ઓલો થઈ ગયો હતો, એટલે કાંઈક વિડીયો એના નહોતા આવતા, એ બધું હતું. અત્યારે પાછો રેડી થશે, આ બધું કમ્પ્લીટ છે કે હજી બધું હાયલા કરે. દવા બોવા હે દવા બહુ હાયલા કરે કે હજી કમ્પ્લીટ છે બધું? દવા ચાલુ છે. બધું વાતાવરણ એ રીતનું રહ્યું ને, એટલે થોડું અત્યારે એ સાઈડનું બધું રહે, સમજ્યા ને. તો એ બધું એ રીતનું છે અત્યારે. તો જાય ફટાફટ, બરોબર. નિમોનિયાનો કર્યો હતો નિમોનિયાની પછી મને નથી ખબર નિમોનિયાનો કર્યો. હમણાં બધું આમ જામી ગયો તો, આમ હમાયનું કપ બપ રોગ બોગ બધો શરીરમાં જામી ગયો હતો એમ. હવે પાછો થોડોક દવા અઘરી ભાઈ, ઓ દવા અઘરી છે પીવાની. બધું દવા ખાવાનું અઘરું છે, શું કેવું. એમાં પાછું આને તો ઓપરેશન કરાવ્યું મોઢાનું, એટલે થોડુંક એને વધારે ખ્યાલ હોય. આપણે જિંદગીમાં એવું દવાખાનું જ નથી થયું મારે તો. એવું કંઈક મોટું હોસ્પિટલમાં દાખલ થવું એ સારી છે, એ ભગવાનની કૃપા છે અહીંયા. બાકી આવી અઘરું થોડુંક નહીં. હજી પાછું આવશે ને હજી દાંત ઓલા કરાવવાના છે ને તારે. 2 મહિનો આવે ને. હા 2 મહિનામાં. હા હાલો તો હવે નીકળીએ. પહેરી લે હેલ્મેટ. હાલો, હેલ્મેટ નું હજી હાલે છે, હેલ્મેટ તો પહેરવો જ પડશે. તમને શું લાગે આ હેલ્મેટ ભૂલ્યો ગયા ટૂંક સમયમાં? હેલ્મેટ નો થાય. હેલ્મેટ થી બધા કંટાળાય છે, કેમ કે આ બધું તડકો ને આન તેન હોય ને. એક તો ટ્રાફિકમાં સિગ્નલમાં ઊભું રહેવાનું ને હેલ્મેટ નું પહેરવાનું. કોણ દેખાતું છે? આ હેલ્મેટ નો પહેરાવે રાતે ઓલું લગાડવું. રાતે તો ઓછા જ પહેરે છે, દિવસે વધારે પહેરે. રાતે ઓલું લગાડવું પડે. શું કહેવાય એને?
કઈ ના એવું નહીં કહેવાય. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना. જલ્દી બોલ જલ્દી બોલ. જો ના એમ કે આવે રોડ ઉપર ભૂલાઈ ગયું. ઓલી પટ્ટી અહીંયા મારે ઈ ને આ બાજુ ઓલી પટ્ટી રિફ્લેક્શન પડે પટ્ટીનું ઓલું લાઇટિંગ આવે ને આ એવું કંઈક મારવાનું આવે ને મારી કહેવાય. એ મારી દેવાનું એટલે હાલે. ઓલો ફાટ આવતો હોય તો દેખાય વાહે નહીં કે કરવો પડે. હા તો મિત્રો સમય થઈ ગયો છે ને થોડાક વિડીયો બતાવી શૂટ કર્યા બરોબર, પણ કમેન્ટ હજી તમારી નથી આવતી. થોડાક કોન્ટેન્ટ સજેસ્ટ કરો. મેં 3 વાર તમને કીધું કોન્ટેન્ટ સજેસ્ટ કરો બરોબર. ગુજરાતીમાં આપણે જે કોમેડી વિડીયો બનાવી છીએ એના. હાલો તો ફટાફટ નીકળે.